જય માતાજી મિત્રો, આજે આપણે શીખીશું ઓનલાઈન નવા મીટર કનેક્શન માટે કેવી રીતે અરજી કરવી। અરજી તે યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ બધામાં જ સેમ રીતે થાય છે। ગૂગલ ક્રોમમાં જઈ ઈ વિદ્યુત સેવા સર્ચ કરીશું અથવા તો યુજીવીસીએલ સર્ચ કરીશું। ત્યારબાદ આપણે કન્ઝ્યુમરમાં જવાનું છે, ત્યાંથી ઓનલાઈન સર્વિસ અને ઈ વિદ્યુત સેવામાં ઓકે સેમ આ પ્રોસેસ રહેશે। અહીં આપણે સૌ પહેલાં અરજી કરીએ છીએ પ્રથમ વખત, તો અહીંયા સાઇનઅપ કરવાનું રહેશે। તો સાઇનઅપમાં જવાનું છે, ત્યાં જે તમારે લાગતું હોય યુજીવીસીએલ, પીજીવીસીએલ કે ડીજીવીસીએલ તે ક્લિક કરવાનું છે, તમારો મોબાઈલ નંબર, મેલ આઈડી અને સાઇનઅપ કરી દેવાનું છે। ત્યારબાદ ફરીથી મોબાઈલ નંબર અને ઓટીપી નાખી સબમિટ કરી લેવાનું છે। ત્યારબાદ આપણું ઈ વિદ્યુત સેવા પોર્ટલ શરૂ થઈ જશે। અહીંયા ન્યૂ કનેક્શન પર આપણે જવાનું છે। અહીં ફોર્મ આપણું ઓપન થઈ ગયું છે, જે નવા કનેક્શન માટે છે, ઠીક છે। અહીંયા કન્ઝ્યુમર ટાઈપ તો ઇન્ડિવિજ્યુઅલ આવશે, કેમ કે આપણે ઘર માટે રહીએ છીએ। અહીંયા જે બી આપણે લાગુ પડતું હોય કેટેગરી તો રેસિડેન્ટિયલ આવશે। અહીંયા મિસેજ જે પણ આવતું હોય, ત્યારબાદ અરજદારનું આધાર કાર્ડ મુજબ નામ રહેશે। ત્યારબાદ આપણી આજુબાજુમાં રહેતા જે પણ વ્યક્તિ હોય તે વ્યક્તિના ઘરના લાઇટ બિલનો કન્ઝ્યુમર નંબર આપણે અહીંયા એડ કરવાનો છે। અહીંયા આપણે કન્ઝ્યુમર નંબર નાખવાનો છે। ત્યારબાદ આપણે અહીંયા એડ્રેસ ડિટેલ્સમાં ગામ, તાલુકો, તમારો જિલ્લો, સ્ટેટ, પિનકોડ, મોબાઈલ નંબર, મેલ આઈડી એ બધી ડિટેલ્સ આપવાની છે। ત્યારબાદ સબમિટ કરવાનું છે। અહીં આપણે લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ એડ કરવાનું છે। જે તમારે લોંગિટ્યૂડ અને લેટિટ્યૂડ એડ કરવું હોય તો તમારા જે તે વિસ્તાર હોય તેમાં સર્ચ કરવાનું છે ગૂગલમાં જઈ, તો તમને તેનું લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ મળી જશે। ત્યારબાદ પ્રોસેસ કરવાનું છે। અહીં આપણે સેન્ડ ઓટીપી કરવાનું છે, જે ઓટીપી તમારા મેલ અને મોબાઈલ નંબર પર આવશે। ત્યારબાદ એ વેરીફાઈ કરવાનું છે। અહીં બીજા સ્ટેપમાં આપણે એડ લોડ કરવાનું છે, જે પાવર સપ્લાયનું છે, ઠીક છે। તો તેમાં તમારા ઘરમાં જેટલા બી પંખા હોય, રેફ્રિજરેટર હોય, એસી હોય, એ બધા કેટલી વસ્તુઓ છે તેની માહિતી અહીંયા દર્શાવવાની રહેશે અને પછી સબમિટ કરવામાં આવશે। આ તમારે જે પ્રમાણે લોડ લેવાનો હોય એ પ્રમાણે તમારે અહીંયા ડિટેલ્સ એડ કરવાની રહેશે, ઠીક છે। આ ડિટેલ્સમાં 0.5 કેવી ઓલરેડી તમારામાં એક્સ્ટ્રા જ હોય છે, તો તે પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે, ઠીક છે। તો ધ્યાન રાખીને એડ કરવું અને સબમિટ આપી દેવાનું છે। અહીં આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, ફોટોગ્રાફ અને સિગ્નેચર તે બંને 20 કેબીનું હોવું જોઈએ। આઈડેન્ટિટી પ્રૂફ, જેમાં ઇલેક્શન કાર્ડ અથવા તો આધાર કાર્ડ અપલોડ કરી શકો છો। પ્રૂફ ઓફ ઓનરશિપમાં તમે આકારણી, વેરાપોચ અથવા તો તમારા મકાનની ઇન્ડેક્સ કોપી એડ કરી શકો છો, ઠીક છે। ત્યારબાદ સબમિટ આપવાનું છે। જો તમને માહિતી પસંદ આવી હોય તો આરકે ઓનલાઈન એકેડેમીને લાઇક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। અહીં આપણે સબમિટ કરી આપણું જે તે પેમેન્ટ અહીંયા એડ કરવાનું રહેશે। અહીંયા પે નાઉનો ઓપ્શન આપેલો છે, જે આપણું પેમેન્ટ હશે તે આવી જશે। ત્યારબાદ અરજી નંબર છે, જે અરજી નંબર કોપી કરી આપણે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે। અહીં આપણને જે પણ વ્યક્તિની અરજી કરી છે તેની ડિટેલ્સ દેખાશે। ત્યારબાદ આપણે પેમેન્ટ કરવાનું છે। પેમેન્ટ કર્યા પહેલાં એકવાર જે પણ માહિતી નાખી છે તે ચેક કરી લેવી, કન્ટિન્યુ આપવાનું છે। ત્યારબાદ જે બી તમારે પેમેન્ટ મોડ જોઈએ છે, ફોનપે, ગૂગલ પે અથવા તો ક્રેડિટ કાર્ડ, અહીંયા ક્યુઆર સ્કેન કરીને આપણે અહીંયા પેમેન્ટ કરીશું। ત્યારબાદ આપણી અરજી પ્રિન્ટ આવી જશે।